ધાંગધ્રા તાલુકા પોલીસ ભગવતધામ ગેટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇનોવા કાર સહિત 11,61,192 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી નાસી છૂટ્યો હતો. ધાંગધ્રા તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે માલવણ તરફથી ઇનોવા ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે ત્યારે પોલીસે ભગવતધામ ગેટ પાસેથી ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન સહિત કુલ રૂપિયા 1,16,192 અને ઇનોવા ગાડીની કિંમત સહિત કુલ 11,61,192 નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પી.આઈ.આર.જે. જાડેજાની સૂચનાથી પોલીસ તાલુકા વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી અને વીમાભાઈ ધીયડને ખાનગી રાહે બાતમી મળી હતી કે માલવણ તરફથી ઇનોવા ગાડી નંબર GG11BR9299 ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે તેવી હકીકત મળતા હેડ કોન્સ્ટેબલ આઈ.બી. રાઠોડ, કોન્સ્ટેબલ શક્તિસિંહ સિંઘમ, વિભાભાઈ ધીયડ, વિક્રમભાઈ રબારી સહિત સ્ટાફ દ્વારા ભગવતધામ ગેટ પાસે ઇનોવા ગાડી રજિસ્ટર નંબર GG11BR9299 ગાડીનો ચાલક ભગવતધામ ગેટ પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે શંકાસ્પદ હાલતમાં પોલીસે ધાંગધ્રા હાઈવે ઉપર ભગવતધામ પાસેથી ઇનોવા ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બિયર ટીન મળી જેની કિંમત કુલ રૂપિયા 1,61,192 તથા ઇનોવા ગાડીની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 11,61,192 નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ રાઠોડે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.